ખબર ન હતી જિંદગીને કે રંગત મળી જશે, તમારા જેવાના સ્નેહની સુવાળી સંગત મળી જશે. દિલ ખોલી શકાય જેની પાસે પ્રેમથી, એવા તમારા જેવા જગતમાં કોઈ અંગત મળી જશે. અંગત હોય એને વાત કરે. આમ તો જિંદગી છે એ શેરડીના હાંઠા જેવી છે. શેરડીનો હાંઠો લઈને કાલ ટ્રાય કરજો, માન મજા આવે ત્યાં ગાંઠ આવી જાય. હા, વળી તમે ગાંઠ કાઢીને હરડે ચડાવો બીજી ગાંઠ આવે. 3-4 વાર એવું થાય હાંઠો પૂરો થાય. એમ જિંદગીમાં એવું છે. હા, તમે જુઓ, તમને એમ થાય કે હવે લેણા ભરાઈ ગયા, માન નવરા થયા, ગાડી લઈ લે હું એકાદીને, ત્યાં વળી ગુંબળા થાય. અમુકને ખહ થાય છે, પેટી વહી જાય તો ખહ નથી જાતી. બોલો. હા, ઘણાની જિંદગી છે એ છકડો રિક્ષા જેવી હોય, સાઈડ આપે નહીં કાપે નહીં. આપણી બાજુમાંથી એવો છકડા વાળો દબાવી નીકળે, આપણને એમ થાય આપણે ધીમી પાડી દઈએ ગાડી, એ ભલે આગળ વહી જાય, એ આપણી એને દખલ કરીને ઉપર. તમે લીવર મારો તો એ લીવર મારે. બોલો. હા, રોડમાંથી એ જ હાલે, બીજાને હેઠું હાલવાનું. હા, ખરેખર. અમારા એક મિત્ર છે ભરતભાઈ પટેલ, ભારત ફ્રૂટ કોર્નર એસ્ટોન ચોકમાં જબરજસ્ત ફ્રૂટની દુકાન. ત્યાં એક માણસ આવ્યો, આવીને કહે સફરજનનો ભાવ શું? તો ભરતભાઈ કે 90 રૂપિયાનો કિલો, 4 કિલો આપો. જોઈખા થેલીમાં નાખતો, નહીં થેલીમાં નહીં, 1 પીસ પેકિંગ, અલગ અલગ પડીકા વાળી દે. તો ધંધો કરવો નાય પડાય નહીં. 4 કિલો સફરજનના પડીકા વાળ્યા ને 1.5 કલાક ગઈ. છેલ્લું પડીકું પૂરું થયું ને તો ઊભો કે જામફળનો શું ભાવ? 10 કિલો, 5 કિલો આપો. જોઈખા થેલીમાં નાખતા હતા, નહીં થેલીમાં નહીં, 1 પીસ પેકિંગ, માખીઓ ન બેહે. 5 કિલો જામફળના પાછા પડીકા વાળ્યા ને 2.5 કલાક ગઈ, પરસેવો વળી ગયો. છેલ્લું પડીકું પૂરું થયું તો ઊભો કે આ દ્રાક્ષનો શું ભાવ? હા, ભરતભાઈ કે એ વેચવાની નથી, કારણ કે તું પડીકાની દેશ તો મારે તો 3 કિલા દ્રાક્ષ લે તો 2 દિવસ સુધી પડીક્યું જ વારવી નાની ઝીણી ઝીણી. ઊભો હું કે વેચવાની નથી, શું કામ રાખી? એ કે બાળકો માટે રાખી ભાઈ, અમારા છોકરા આંટો મારવા આવે ને એ ખાય, બાકી આપવી નથી. છતાં માલે ધંધો બંધ કરાવ્યો. બોલો. આને કાંઈ મોંઘવારી ન નડે. હા, હમણાં એક જણો એટલો બધો લોભ્યો હતો, એને ફોટો પડાવવો હતો ને, સ્ટુડિયમ ગયો કે મારે ફોટો પાડવો છે, આખી કોપીનો શું ભાવ? 30 રૂપિયા. ખાલી પાસપોર્ટ સાઇઝ જ બનાવી હોય તો 5 રૂપિયા. કે ઈ થઈ જાય કે હા 5 રૂપિયામાં થઈ જાય કે, પણ બૂટે આવી જવા જોઈએ. ફોટા વાળો એનાથી 2 દોરા વધે, બૂટે આવી જાય. તો કે હાલ પાડી દે ફોટો. આમ બેહાડ્યો, બૂટ કેવી રીતે આવી જાય? એ કે માથા માથે મૂકી દઉં. હા, 2 જણા સત્સંગમાં જતા મહારાજ પાસે. મહારાજ સત્સંગમાં વાતું કરે કે માનવ દેહ મળ્યો હોય અને તમે કોકના દુઃખમાં ભાગ લ્યો તો તમને અહીં તો ભગવાન દુઃખ ન આપે. હા, તમે ઊંધું નાખો તો છતું પડે, તમારે કોઈ દિવસ વાંધો ન આવે. આખી જિંદગી સુખમય તમે વિતાવો, કોકના દુઃખમાં ભાગ લ્યો તો. અને ગુજરી ગયા પછી તમને સ્વર્ગમાં ટોયન્ટો ગાડી મળે, કાલિસ મળે, ઇનોવા મળે. હા, એક ડોશીમાને કોકે કીધું કે ફલાણા તમારા દીકરાએ ગાડી લીધી, કે કઈ? કે ઇનોવા. કે ઈને કિનોવા. સુરતમાં હમણાં એક બેને એના બાજુવાળા બેનને કીધું, એ કે બેન અમારા ઘરે આવજો ને. કેમ? કે તમારા ભાઈ પોપૈયો લઈ આવ્યા છે. કે પોપૈયો તો અમે, અરે કે તમે જોવો એકવાર ખુશ થઈ જતો. અને એમ કે કાંઈક મોટી સાઈઝના અમેરિકાના નીકળ્યા પોપૈયા. ફળિયામાં આવીને જોયું, ક્યાં છે પોપૈયો? કે આ પડી ઓલી ગાડી સ્કોર્પિયો હતી એને પોપૈયો કહેતા હતા. હા, એ મહારાજ સત્સંગમાં એમ કહેતા હતા, એ 2 જણા બેહવા જતા, એને કોકના દુઃખમાં ભાગ લ્યો તો અહીંયા તમે આખી જિંદગી સુખમય વિતાવો. એટલું નહીં, ગુજરી ગયા પછી સ્વર્ગમાં તમને કોલિસ ગાડી મળે, ડબલ એસી વાળી, ન્યાય વાંધો ન આવે. અને અહીંયા મૃત્યુ લોકમાં તમે કોઈ દિવસ કોઈનું સારું કામ આખું ન કરો, 5 ધક્કા ખવડાવો ત્યારે અડધું કામ કરો,
એવી જિંદગી જીવો ને તો અહીંયા તમને તડકા છાંયા રે. 15 દી સારું હોય, 15 દી કોક પાસે ઉછીના ઉધારી ક્યાંકથી માલ લેવો પડે, એમ કરીને ગુજરી જાવ. ગુજરી ગયા પછી સ્વર્ગમાં એમ્બેસેડર મળે, ક્યારેક સવારમાં ધક્કા મારવા પડે. અને આ ધરતીમાંથી જન્મીને તમે કોઈ દિવસ સારું કામ ન કરો એટલું નહીં, કોઈ વિશે સારો અભિપ્રાય ન આપો, કોઈ વિશે સારા શબ્દો ન બોલો, તો અહીં તો તમે આખી જિંદગી દુઃખી થાવ. ગુજરી ગયા પછી સ્વર્ગમાં રાજદૂત મળે, કીકું મારી મારીને થાકી જાવ. તેમાં થોડાક ટાઈમ પછી 2 જણા ગુજરી ગયા, સ્વર્ગમાં ગયા તો સ્વર્ગમાં રાજદૂત મળ્યું. તો એક જણો માંડ્યો કીકું મારવા, ચંપલ તૂટી ગયું, બોલો, ઊભો હા ચડી ગયો, હા ચમણી થઈ ગયો, વિહામો ખાવા ઊભો રહ્યો ને તો એની બાજુમાં ઊભો તો એની ખડખડાટ દાંત કાઢતો હતો. ઓલો કે દાંત શું કામ કાઢે? એ કે તું કીકું માર. પણ કે દાંત શું કામ કાઢે? એ તો કે કાંઈ નહીં, પણ કે દાંત શું કાઢે એ તો વાત કરી. એ કે જે મહારાજ પાસે આપણે સત્સંગમાં જતા ને, તો કે હા, કે એ મહારાજ હમણાં સાયકલ લઈને ગયા. અને મહારાજે ખાલી પંખા વિને ધર્યું વાળી સાયકલો કીચુડ કીચુડ કરી જાય. હા ખરેખર કેણી મિશ્રી ખાંડ હે રેણી હળાહળ ઝેર. હા કેવું દુનિયામાં બહુ સારું છે. હા રહેવું બહુ અઘરી વાત છે. આ ચીનમાં એકવાર વાંદરું ખોવાઈ ગયું ને ચીનવાળાનું, એની આખી ફોજ ગઈ ગોતવા માટે. વાંદરું જડ્યું નહીં, કામનું વાંદરું હતું, જાણકાર. પછી એ લોકોએ અમેરિકાની ફોજ બોલાવી, પોલીસ બોલાવી, વાંદરું જડ્યું નહીં. પછી ભારતમાં ફોન કર્યો કે ભાઈ અમારે આવી રીતે વાંદરું ખોવાઈ ગયું છે, અમારા દેશના પોલીસોએ ગોઈતું, અમેરિકાવાળા આવ્યા એને ગોઈતું, જડ્યું નહીં, આમાં તમે મદદ કરો. અરે કે મોકલી, અહીંથી ફોજ મોકલી, સડિયુંવાળી પોલીસ. હા તો ઈવડે ગોતવા ગયા ને, 15 દી થયા તો આવ્યા જ નહીં. ઓલા કે વાંદરું તો ગયું, આવડા આ ક્યાં ગયા એનો તપાસ કરો. વાહે પાછી ચીનની પોલીસ ગોતવા ગઈ ને તો ભારતની પોલીસ છે ને એ માકડાને પકડીને મારતા હતા ને કહેતા હતા કે ચીનનું વાંદરું શું? વાંદરું ના પાડે ને આવડા મારે, બોલો. હા પરાયણે મનાવતા હતા એને. એક ગામમાં તો એક કથાકાર આવ્યા. હા આ તો કથાકારો, કલાકારો, ગવૈયાઓ, ભવૈયાઓ આપણા દેશમાં તો આ એક મજા છે. હા જમાવી ડાયરાઓ માલનારા અમે કાઠિયાવાડી, ભલા ભોળા સીધા રસ્તે જનારા અમે કાઠિયાવાડી, જમાવી ડાયરાઓ માલનારા અમે કાઠિયાવાડી. પ્રેમ કવિએ લખ્યું છે. એ ગામમાં કથાકાર આવ્યા ને, એ કે મારે તમારા ગામમાં ભાગવત સપ્તાહ વાંચવી છે, મારે 2 દીકરીઓના લગ્ન કરવા છે. ગામમાં તમે આ ગામ હાથીનો પગ છો, ફૂલને ફૂલની પાંખડી આપો, 2 દીકરીઓના લગ્ન થઈ જાય. તો ગામે હરંગ ડાયું, ફૂલની પાંખડી નહીં, આખું ફૂલ આપી ગયા. મહારાજ કે પાંખડી હોય? 3 દી થયા ને મહારાજ મૂંઝાણા. પછી મહારાજે એમ કીધું કે તમે ભલામણા આવું આ કર્યું, હા હું તમારા ગામમાં સમાધિ લઈશ આવતીકાલે. એક હરંગડાયો ઊભો થયો કે એ સારું લ્યો, અમારા ગામમાં કોઈ સંતની સમાધિ નથી, પગે લાગવા જ થાય. પછી તો મહારાજે મૂંઝાણા. હવે જાહેરાત કરી દીધી સવારે સમાધિ લેવી, પછી તો થાય શું? તે અડધી રાતે ગામ હોઈ ગયો ને મહારાજે ખંભે કોથરો માર્યો કે હવે હબકાવી મૂકું, દીકરીઓને ઠેકાણે રહે, અહીં સમાધિયું થાય. હા વહેલી સવારે 4 વાગ્યા હતા, વાઘુબા બાપુ હામાં મળ્યા. જય સિયારામ કે જય સિયારામ કે આમ કરે કે તમારા ગામમાં ભલામણા કે હું 4 દિવસથી કથા વાંચું, 2 દીકરીઓના લગ્ન કરવા હતા, ગામને મેં જાહેરાત કરી ફૂલની પાંખડી આપો, દીકરીઓના લગ્ન થઈ જાય. બધા એક ફૂલ આપી ગયા. મેં જાહેરાત કરી કે આવતીકાલે સમાધિ લેવી છે, કે એક જણા એમ કીધું એ સારું લ્યો, અમારે સમાધિએ દર્શન કરવા થાય, દર અમાહે મેળો ભરાય. પછી વાઘુબા બાપુએ કીધું કે તમે ખોટી જગ્યાએ વેણ નાખી દીધું. ભલામણ 2 દીકરીઓના લગ્ન છે ને, કે હા જાઓ તમામ ખર્ચો એ 2 દીકરીઓના લગ્નનો મારો એટલું નહીં, એને કરિયાવર દાઈ જોઈ મારા તરફથી થાય. મહારાજ વૈયા ગયા. આખા ગામને કહેવાનું ન હોય, એકને કહો ને તોય કામ પતી જાય. હા અંતરના ઉદ્ગારની કોક વેધુને કહેવાય, એને ચોરે ન ચિતરાય, આ તો ચિત્તની વાતું શંકરા. હા જે દુઃખમાં ભાગ લે એમ હોય ને એને વાત કરાય, ક માણસ પાસે કોઈ દિવસ વાત ન કરે, દુઃખનો વધારો થાય. હા જિંદગીમાં તમે જુઓ, દાતાર છે ને એ કોઈને નુકસાન ન કરી શકે. દાતાર દયા ખાય, નબળો માર ખાય. આ દુનિયામાં જોઈજો વિખવાદ થાય, નબળો માણસ માર ખાય.
આ ભૂવા ધૂણે નથી કહેતા માતાજી બોકડો માગે, કોઈએ કીધું કે ડાલા મથો હાવજ માગે, કારણ કે એ તો ભૂવાની ફોટી ભૂહી નાખે ને. હા, આ દેશમાં નબળા હોય એને ચડાવી દેવામાં આવે. હા, દાતાર દયા ખાય, નબળો માર ખાય, લેણદાર ધક્કા ખાય. કોકને 3000 ઉછીના દો ને તો મહિનામાં 3 વાર એને કીધે તમારે ધક્કા ખાવા પડે. બોલો, હા, આપણે જઈને કઈ કે ઓલા પૈસાનું શું થયું નો થઈ નો લે, બેઠો હોય ભલા માણસ હોય તમારે કીરે આવીને દઈ ન દે, તમારે અહીં ધક્કા ખવાય. ફોન ન કરી દે, ફોન મફત થાય. હા, દાતાર દયા ખાય, નબળો માર ખાય, લેણદાર ધક્કા ખાય, દેણદાર ઠપકો ખાય, એ તો ઠપકો સહન કરી લે. સજ્જન માણસ છે એ ગમ ખાય. હા, ચિંતા શરીર ખાય. કામ કરવું માણસને નડતું નથી, ચિંતા રોગ કરી જાય ને માણસનું શરીર કહાઈ જાય. અહંકારી માન ખાય. હું નીકળો ને મને કોઈ આવું ન કીધું, હું ન આવું, પણ આખું ગામ આવે તને હું વાંચો. હા, ખરેખર અહંકારી માન ખાય, વેપારી નફો ખાય, દલાલ કમિશન ખાય. હા, એને તો ગમે એ વેચવાનું હોય એમાં એનું કમિશન લાગે, પછી ભલે ગમે એ હોય. ધોરાજીમ બળદની ગુજરી ભરાય, તમે ત્યાં જઈને બળદ વેચવા જાવ ને તો માથે રૂમાલ નાખીને આમામ આમામ કરી લે. હવે આપણે બળદ બે ઉભા હોય, ખબર ન હોય હાટું કેટલામ થયું. આ લગ્નનું એવું હસ્ત મેળાપ થાય તો માથે નથી લુગડું નાખતા, એ કઈ સમજાતું નથી કે હાટું હું થયું. હા, નિશાળમાં છોકરા બેઠા હતા ને, આમ તો મેં કીધું ને ભણતર એ ત્રીજી આંખ. હા, ભણતર વિનાનું જીવન છે એ અંધાપા જેવું. નિશાળમાં છોકરા બેઠા હતા, એક છોકરાને સાહેબ ઊભો કરીને કહે 7 રીંગણા હોય અને 10 જણાને હરખો ભાગ પાડવો હોય તો શું કરવું પડે? બોલ્યો કે તો પછી ઓરો કરી નખાય. ખરેખર આપણા રાજકોટની મજા છે. હા, આપણા રાજકોટના જ કવિ ગુલાબદાન બારોટ મળવા જેવો માણસ, એની પાસે રોજ નવી નવી વાતો નીકળે. બોલો, હાલ્યા જતા હોય તો 2 વાતો નવી આપે. એ ગુલાબદાન બારોટે એક કવિતા બનાવી છે કે આપણું રાજકોટ કેવું છે, કે સલામતી નથી આજે કોઈ શહેરમાં, સલામતી નથી આજે કોઈ શહેરમાં, સૌ કોઈ રાત્રે બહાર નીકળતા બીવે છે, આવો અમારા રાજકોટ શહેરમાં હજી સંસ્કૃતિ જીવે છે. અહીં રાતના 8 વાગે બેનું દીકરીઓ નીકળ્યા હોય ને પેટમાં પાણી ન હલે એવું આપણું રાજકોટ છે. હા, આજી કાંઠે શહેર અમારું, આજી કાંઠે ડેમ છે, આજી કાંઠે શહેર અમારું, આજી કાંઠે ડેમ છે, આવો રોકાવ પછી કેજો કોડીલું રાજકોટ કેમ છે. અધરો અત્યારે વાત નથી કરતા, તમે આવો રોકાવ પછી તમે કહેજો કોડીલું રાજકોટ કેમ છે. ગુલાબદાનભાઈ બારોટને મેં કીધેલું, મેં કીધું ગુલાબદાનભાઈ તમે રાજકોટ માટે કોડીલું રાજકોટ કેમ છે એમ તમે શબ્દ કેમ વાપરો? એ તો કવિ મને એને જવાબ આપ્યો, મને કે રાજકોટમાં રોજ નવા નવા કોડ જાગે છે માણસને. મને કે આપણે સૂતા હોય ને દિવસને 1:30 વાગે ફોન આવે, આજે રજા છે નોકરી ઉપર નથી ગયા, આપણે કંઈક ના તો આવજો આજી ડેમે તાવો રાખ્યો છે. માનતા છે કે ના ના બસ અમથા બધા મિત્રો આવ્યા આનંદ કરી, અમથે અમથા તાવા કરે ને એ રાજકોટ. કાંઈ લેવા દેવા નહીં, એવો આનંદ કરી લે, એવા રાજકોટને કોટ જન્મે છે. આજી કાંઠે શહેર અમારું, આજી કાંઠે ડેમ છે, આવો રોકાવ પછી કેજો કોડીલું રાજકોટ કેમ છે. મહેમાનોને ટેસ્ટને લેવા 4 વાગે જાગે છે. અમુક અમુક માણસો એવા છે કે સવારે 11:30 ફોન કરો ને તો કે હજી બ્રશ કરું છું. કેટલા વાગે ઉગે એને ખબર નથી, પણ એવા માણસો. હા, અમારે મહાવીરભાઈ છે, એક દી મને 3:30 વાગે સૂર્યકાંત હોટલે ભેગા થયા. મેં કીધું કેમ અત્યારે તમે હજી સૂતા નથી? મને કે ના ના જાગ્યો. મેં કીધું પણ તમે તો 11:30 જાગો. મને કે આજ મહેમાન આવે છે અમદાવાદથી, રેલવે સ્ટેશને તેડવા જવું છે, મહેમાનને તકલીફ ન પડવી જોઈએ. 11:30 ઉઠવાવાળો માણસ 4 વાગે રેલવે સ્ટેશને જવા નીકળે, મહેમાન પ્રત્યે કેટલો પ્રેમ, કેટલો ભાવ. મહેમાનોને સ્ટેશને લેવા 4 વાગે જાગે છે અને મુશ્કેલીમાં મદદ કરવા એ ધંધો મૂકીને ભાગે છે. કોઈ પણ દેશમાં જોજો વિપત સર્જાણી હોય, વનારત થયો હોય,
વાવાઝોડા થયા હોય તો રાજકોટના વેપારી છે ને એ પોતાનો ધંધો બંધ કરીને પેલા ત્યાં મદદ કરવા પૂગી જાય. એ રાજકોટ. મહેમાનોને ટેસ્ટને લેવા 4 વાગે જાગે છે, મુશ્કેલીમાં મદદ કરવા એ ધંધો મૂકીને ભાગે છે. માનવ ધર્મમાં માનનારો જેને રુધિએ રૂડી રેમ છે, આવો રોકાવ પછી કેજો કોડીલું રાજકોટ કેમ છે. બીજા માટે થઈ અને માણસ ધક્કા ખાય. હા, એવું આપણું રાજકોટ. રાજકોટની જ ભલા માણસ વાત તમે જવા દો. હા, રાજકોટથી ટ્રેન ઉપડીને તે થોડીક જ આગળ હાલી. હા, એમાં ટીટી આવ્યા. એક જણો બેઠો તો કે ટિકિટ કે ગુમ થઈ ગઈ. સાહેબ કે ક્યાં જવું? એ તો એમાં લખ્યું હોય ને સાહેબ. બોલો હવે એને ક્યાં જવું એને ખબર નથી. બોલ. હા, અને સાહેબનો મગજ ગયો કે ટિકિટ ગુમ થઈ ગઈ, તું ન થઈ ગયો? એ કે મારે થઈ જાવ તું ત્યાં તમે આવી ગયા. હા, ઈ ટોયલેટમાં ગરી જવાનું તો. પણ અમારા ગુલાબદાનભાઈ બારોટ એમ કે છે કે રાજકોટ કેવું છે કે કળશી જેવડું કુટુંબ હોય, કમાનારો જ્યાં એક છે, ખવડાવીને ખુશી થવું એવો જ્યાં વિવેક છે. 15-17 જણાનું કુટુંબ હોય ને, એકલો કામ કરતો હોય. આપણે કંઈક તમારા મોટા ભાઈ કે એ તો હમણાં હજી 12 ગામથી આવ્યા હતા, હજી એને રાજકોટમાં હેર ન હોય ને, હજી પાન બાન ખાય ને આટા મારે. કે નાનો ભાઈ એ તો ભણે છે ને. તો આ 2 જણ કે ભાણા આવ્યા છે. એક જણ મને કે રોજ 200 પામણ જમાડું. મેં કીધું 200 પામણ? મેં કીધું મને કે 2 ભાણે જ છે ને, 100 પામણ ને 1 ભાણે. કળશી જેવડું કુટુંબ હોય, કમાનારો જ્યાં એક છે, ખવડાવીને ખુશી થવું એવો જ્યાં વિવેક છે. તૂટી મરશે ફરજ સમજીને, કે આ આપણી ફરજ છે, આપણે ઉપકાર નથી કરતા. તૂટી મરશે ફરજ સમજીને, જ્યાં પોતાપણાનો પ્રેમ છે, આવો રોકાવ પછી કેજો કોડીલું રાજકોટ કેમ છે. એ આ રાજકોટમાં જ જોવા મળે, બીજે નહીં. હા, ચીકી જીંજરા શેરડીના ભાળા તરબૂચ લઈને ચાકે છે. બોલો, શેરડીનો એક ગાંઠ ખાઈ લઈએ, પાછું તરબૂચ વાળા ત્યાં જઈને શું કે એમ ન હાલે, ચાખવા આપો. એક તરબૂચ વાળા ત્યાં મેં જોયું ને તો અડધું તરબૂચ એમને બાખું પડી ગયેલું. મેં કીધું આમાં શું આ તે બેઠ ગાડી? મને કે ના 5-7 જણા આવ્યા હતા, ચાખી ગયા. હા, ચીકી આપણા રાજકોટમાં બહુ સારી બને છે. બહાર વિદેશથી ફોન આવે ને અમારા પ્રોગ્રામમાં જવાનું કે ચીકી લેતા આવજો. હવે મેં કીધું અમારા ખીર નથી લઈ જતા ને તાજ ત્યાં છે ના લઈ આવી. અમારે કીધું જીવ બોલારીએ નહીં ખવાઈ જાય. હા, અમુક અમુકને લેવા ન મોકલે. બોલો, અડધું પતાવીને આવે. ચીકી જીંજરા શેરડીના ભારા તરબૂચ લઈને ચાખે છે, તાણી તુણીને તહેવાર ટાણે એ કુટુંબને ખુશ રાખે છે. ભલે કંપની હોય, કારખાનામાં જતો હોય. હા, મારુતિ ગાડી હોય તો જ બહાર નીકળે એવું નહીં. સાયકલમાંથી 3 છોકરા આગળ ને 1.5 મણની ઓલી વાહે તેડીને બેઠી હોય. એ કે પરબ બનાવો જોરદાર. અને કસરત કે ઘીરે ને ઘીરે થઈ જતી હોય તો સવારે હળિયું કાઢવાની શું જરૂર છે? હું છે તા લઈને નીકળો. જેવા તેવાને સાઈડ નો આપે. ફાઈટેકનો વાહડો બંધ થતો હોય તો હાથ હાથે કરીને ટેકાવી દઈને કાઢલી. બોલો, હા, ખરેખર એને જે તહેવાર હોય એનો ઉત્સવ, હા, ઉત્સાહ કેટલો છે. ચીકી જીંજરા શેરડીના ભારા તરબૂચ લઈને ચાખે છે, તાણી તુણીને તહેવાર ટાણે કુટુંબને ખુશ રાખે છે. ઉત્સવ પ્રિય આ પ્રજાની, ઉત્સવ પ્રિય આ પ્રજાની એક જ ધારી નેમ છે, આવો રોકાવ પછી કેજો કોડીલું રાજકોટ કેમ છે. અહીંયા આવો જ ખબર પડે. હા, મેળામાં જોજો જેની પાસે ઘરના જેના પાસે બેલેન્સ પડ્યા છે ને એ આનંદ નથી કરતો, એટલા ઉધારવાળા આનંદ કરે. રાજકોટમાં જે સીટીયુ ફદરમાં બેહીને મારે એ બધા ઉધારી લેવા વાળા. વેપારી નીકળે તો એને ઠપકારે. 3 કિલો તેલ લઈ ગયો હોય 3 સીટી મારે, સમજી લેવાનું. હા, 3 કિલો લઈ ગયો. હા, ખોખરી સીટી થઈ જાય પામોલીન વાળા. એની ચોખ્ખી ન વાગે. હા, ને આના માણસો ધંધો કરવા જાય ને દુકાન ખોલવા માટે તો પાનના ગલે પહેલા પહોંચે. હા, પાનના ગલે પહેલા પહોંચી
પછી જ દુકાન ખોલે છે, પાન માવાની મારી પિચકારે, પછી ગલે બેહીને ડોલે છે. હાથમાં છાપું લઈને આમાં મામા ગાંગુલી 7 રન કર્યા હતા, આમાં હલી ગયો. હા, ચોકો માર્યો ત્યારે છતો થઈ જાય. હા, એક જણો તો ક્રિકેટ જોતો હોય તો તમને એમ નવાઈ લાગે. હા, ઘણા માણસ પ્રેક્ટિસથી જીવતા હોય. અમારા નટુભાઈ જોશી ચલાડામાં છે ને, મને કે અમારે એક મિત્ર છે, એને તમે વાત કરો ને તો આખી વાત એક્ટિંગથી જ બતાવે. આપણે એમ કહે ને કાલે 11 વાગે ક્યાં, તો ભાઈ કે 11 વાગે હું અહીંયા ભાઈ પ્રફુલભાઈ ત્યાં બેઠો હતો, એમાં ઘીરેથી ફોન આવ્યો, તરત કે મહેમાન આવ્યા છે, તરત મેં સાયકલ ઉપાડી. આમાં મામા ઘેરે ગયો કે મારી ઘરવાળી વહી ગયેલી બસમાં ધારી, પછી મહેમાન આવ્યા દૂધ લેવું, કોથળી તોડીને આમ રેડ્યો ને આમ પ્રાઇમસમાં આમાં મામા હવા પડી. બાકસ મળતું નહોતું તો અભેરેથી ઉપાડીને આમ કરીને આમ હળગાયું તો એમાં કચરો આવી ગયેલો, વળી પીન લઈને પાછો આમાં બોલો, આખી એક્ટિંગથી જ વાત કરે. એક જણો ક્રિકેટ જોતો હોય ને, તમે જોવો તો હાંજે પછી 2-3 છોકરા કચરતા હોય. કોઈ કીધું કે ભાઈ કેમ બીમાર, કે ના ના ક્રિકેટ હતી ને, આમ દડો જાય એમ ન જાય, આમ જાય આમ જાય, પડી જાય ઈ પલંગ એઠો પડી જાય, તારે હું આવી જરૂર છે. હા, પાનના ગલે પહેલા પહોંચી પછી જ દુકાન ખોલે છે, પાન માવાની મારી પિચકારી, પછી ગલે બેહીને ડોલે છે. લડતો એકલો એકલો બેઠો બેઠો. 12 વાગે દુકાન બંધ જ કરવી. પછી એવું કાંઈ નહીં કે આ 10:30 ખોલી 12 વાગે બંધ ન કરે. રાજકોટનો વેપારી ફટ દઈને 12ના ડંકા પડ્યા નથી, તાળું માર્યું નથી. હા, 12 વાગે દુકાન બંધ જ કરશે, પછી 4 વાગ્યાનો ટેમ છે, આવો રોકાવ, પછી કેજો કોડીલું રાજકોટ કેમ છે. 4 વાગ્યા સિવાય પછી દુકાન ન ખુલે એની. રવિ બુધવારે રજા હોય, અહીં તો બપોરે બજાર બંધ હોય. ના, બીજી સિટી છે, બીજા શહેરો છે, એમાં રવિવારે રજા હોય, બુધવારે હોય. રાજકોટમાં તમે 12 વાગે જાઓ તો એમ લાગે રવિવાર છે. હા, રવિ બુધવારે રજા હોય, પણ અહીં તો બપોરે બજાર બંધ હોય. નસીબમાંથી નહીં કોઈ લઈ જાય એવો ભરોસો અકબંધ છે. બપોરે દુકાન બંધ કરીને વહી જાય કે આ દુકાન બંધ થઈ ગઈ એટલે બંધ થઈ ગઈ. નસીબમાં જેટલું ભાગમાં છે એમાંથી કોઈ નહીં લઈ જાય એવો ભરોસો જેને કાયમ માટે અકબંધ રહ્યો છે. રવિ બુધવારે રજા હોય, અહીં તો બપોરે બજાર બંધ છે, નસીબમાંથી નહીં કોઈ લઈ જાય એવો ભરોસો અકબંધ છે. વટથી વેપાર કરવા વાળો હજુય હેમ ખેમ છે, આવો રોકાવ, પછી કેજો કોડીલું રાજકોટ કેમ છે. વટથી ધંધો કરવા વાળા, જેમ તેમ નહીં, એમ કે આ વસ્તુ ન હાલે એટલે ન હાલે. હા, એવા વટથી રહેવા વાળા વેપારી. અને આપણે રાજકોટમાં હાથીખાનામાં હાથી નથી ને હાંઠિયા વિનાનો પુલ છે. હા, રાજકોટની મજા છે. હાથીખાનામાં હાથી નથી, હાંઠિયા વિનાનો પુલ છે. તોપખાનામાં તોપ હોવી જોઈએ, એ જ તમારી ભૂલ છે. તોપખાનો એટલે કાંઈ અહીંયા તોપું ન પડી હોય. હાથીખાનામાં હાથી નથી, હાંઠિયા વિનાનો પુલ છે. તોપખાનામાં તોપ હોવી જોઈએ, એવી તમારી ભૂલ છે. કેનાલ રોડ ઉપર કેનાલ હોવી જોઈએ, એવી ક્યાં ચોક છે. નાની કે મોટી ટાંકી નથી, છતાં મોટી ટાંકી ચોક છે. હા, રાજાશાહીમાં ત્યાં 2 ટાંકીઓ હતી, નાની ને મોટી, એટલે અટાણે એકેય ટાંકીઓ નથી. અટાણે તો ઓલા બૂટને ટાંકા મારવા બેસે છે. નાની કે મોટી ટાંકી નથી, છતાં મોટી ટાંકી ચોક છે. રેવા મકાન સૌ સારા જ બનાવે. દરેક માણસ એને જિંદગીમાં એમ હોય કે કંઈક સારું રહેવાનું બનાવી લે. રૂપિયા કમાણા હોય તો સારો બંગલો બનાવી લે, ભલે 10 લાખ 20 લાખ થાય, 30 લાખના ફર્નિચર થાય, એવા મકાન રાજકોટમાં છે. હા, રાજકોટની મજા. એસી રૂમ તો બધાયનું હોય, પછી ભલે માથે દેણા ચડતા હોય, પરસીવો કે દીઠા હોય એને વળે, અમને નહીં. હા, રેવા મકાન સૌ સારા જ બનાવે, પણ અહીં તો મુક્તિધામ અદ્ભુત છે. રહેવા માટે તો માણસો મકાન બનાવતા હોય છે, પણ રાજકોટમાં મુક્તિધામમાં 7-8 કરોડ વાપર્યા. બોલો, આંટો મારવા જાય તો એમ થાય કે રોકાઈ જાય. હા, જમે કંઈક ચા પીવા આવે ત્યાં. હા, સરગમ ક્લબે બહુ આગવું અને ઉજળું બનાવ્યું મુક્તિધામ. હા, મરી જાય તો માણસને મોક્ષ મળી જાય. હા, આ રાજકોટ શહેરમાં એવું મુક્તિધામ છે. અહીં તો મુક્તિધામ અદ્ભુત છે, અને ભૂતખાનામાં ભૂત નથી એવું જ્યાં સબૂત છે.
ભૂતખાનામાં ભૂત નથી, ઓલા ચીન વાળા આવીને નથી લુગડા વેચતા, તો હવારે ગાહડિયું વહી ન ગઈ હોય.